જય હિન્દ દોસ્તો તો તમે સૌ જાણો છો કે CCE 1.0 અને CCE 2.0 ની ડેટ ફાઇનલી આપણી આવી ચૂકી છે. CCE 1.0 તમને ખ્યાલ છે કે તમારી જે પણ પ્રીની એક્ઝામ હશે લેવાવાની છે સપ્ટેમ્બરમાં, અને CCE 2 જે હજુ પબ્લિશ પણ નથી થઈ પણ એની આપણી પાસે એક મંથ આવી ગયો છે કે એક્ઝામ જે હશે ડિસેમ્બરમાં હશે. તો જ્યારે હવે તમારી પાસે તમારા દિવસો નક્કી હોય કે કેટલા દિવસ પછી તમારી એક્ઝામ છે, તો પછી તમારો એક રોડ મેપ નક્કી હોવો જોઈએ. કેમ કે CCE એટલે કે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તમને એક પ્રોપર સિલેબસ પણ આપ્યો છે. ડન. તો હવે સિલેબસમાં ઘણા બધા અલગ અલગ સબ્જેક્ટ તમને ખ્યાલ હશે, કયો સબ્જેક્ટ એટલા માર્ક્સનો આવવાનો છે આ પણ તમને ખ્યાલ હશે. પણ હવે આની અંદર એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી તમારે કેવી રીતે વાંચવાનો છે, ક્યાંથી વાંચવાનો છે, એની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. સિમ્પલ. તો પહેલા આપણે બસ ખાલી ને ખાલી એક ઓવરવ્યૂ જોઈ લઈએ કે તમને ખ્યાલ છે કે CCE 1.0 અને CCE 2.0. CCE 1.0 માં લગભગ 7,300 થી પણ વધારે જગ્યાઓ છે, જ્યારે CCE 2.0 હજુ સુધી પબ્લિશ થયું નથી, પણ આમાં લગભગ 2,400 થી પણ વધારે જગ્યાઓ છે. અને આ તમારો ગોલ્ડન ચાન્સ કહી શકાય, કેમ કે CCE 1 આની જે પ્રી છે એ થવાની છે સપ્ટેમ્બરમાં, અને આની જે મેઇન્સ હશે એ થવાની છે નવેમ્બરમાં અને જાન્યુઆરીમાં. મતલબ આ થઈ ગયું ગ્રુપ એ અને આ થઈ ગયું ગ્રુપ બી. હવે તમે ગ્રુપ એ અને ગ્રુપ બી વિશે જાણો છો, તો એના વિશે મારે ડિટેલમાં તમને વાત કરવી નથી. પણ જો આપણે વાત કરીએ સામે CCE 2.0 ની, તો આની જે પ્રીની એક્ઝામ છે, જે પ્રાથમિક પરીક્ષા હશે એ જ થવાની છે ડિસેમ્બરમાં. એટલે કે લગભગ તમે જો CCE ની પ્રોપર તૈયારી કરી કાઢો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તમને જે પણ સિલેબસ આપ્યો છે એ સિલેબસના અકોર્ડિંગ જો તમે તૈયારી કરશો, તો આવનારી સપ્ટેમ્બર, એના પછી નવેમ્બર, એના પછી ડિસેમ્બર, એના પછી જાન્યુઆરી, ડન, આટલા 4 મંથ તમારી પાસે એવા છે જેમાં તમે સારી એવી જોબ મેળવી શકો છો. પ્લસ વચ્ચે હજુ પંચાયતવાળી ભરતી પણ આવવાની છે. તો નેક્સ્ટ હવે 6 થી 7 મહિના થોડી પણ કચાશ રાખ્યા વગર પૂરેપૂરો ટાઈમ વાંચવામાં તમારે આપવાનો છે. સિલેબસ આ વખતે બહુ મસ્ત એવો આપ્યો છે CCE માં. જેમ કે આપણે વાત કરીએ સિલેબસની, તો જે તમારી પ્રી એક્ઝામ હશે એ પ્રી એક્ઝામમાં તમને આટલા ટોપિક્સ કીધા છે. તમને આ વસ્તુ પહેલાથી ખ્યાલ હતી જ, આમાં કંઈ નવું છે નહીં, કે જે પણ મેથ્સ અને રિઝનિંગ હશે એ પૂછાવાનું કેટલા માર્ક્સનું છે. મેથ્સ તમારું સિમ્પલ આવશે 30 માર્ક્સનું. મેથ્સ તમને પૂછશે 30 માર્ક્સનું. અહીંયા લખ્યું છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, પણ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડનો સિમ્પલ લોજિક થાય મેથ્સ, અને આ બેઝિક મેથ્સ હોય, બહુ હાઈ લેવલનું મેથ્સ ના હોય. આમાં મેથ્સ આવશે તમારું 30 માર્ક્સનું, રિઝનિંગ આમાં તમને પૂછશે 60 માર્ક્સનું, એના પછી ઇંગ્લિશ હશે 15, ગુજરાતી હશે 15, પણ મેઇન જે મેરિટ બનાવે એવો સબ્જેક્ટ હશે એ કયો હોઈ શકે? જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર. કેમ કે આ કેટલા માર્ક્સનું છે? 30 માર્ક્સનું. કેમ કે દરેક સ્ટુડન્ટ જે CCE નું ફોર્મ ભરીને બેઠા હશે અથવા તો પછી આગળ ભરવાના છે, એમને રિઝનિંગ 60 માર્ક્સનું કમ્પ્લીટ પાકું કરી કાઢ્યું હશે. ડેઈલી 2 કલાક, 2.5 કલાક, 3 કલાક, જ્યાંથી જેટલું મળે એ લોકો રિઝનિંગ કરતા હશે. મેથ્સ 30 માર્ક્સનું બહુ બેઝિક હશે. કદાચ તમે સ્કૂલ લેવલનું મેથ કરી નાખશો તો બી તમને વાંધો આવવાનો છે નહીં. એટલે આ 60 અને 30 જે લોકોને એમ લાગશે કે આ મેરિટ બનાવશે, મને એવું લાગે છે કે છોકરાઓ આમાં વધારે પડતા માર્ક્સ લાવવાના છે. કેમ કે હમણાંનો વિદ્યાર્થી આ બંને સબ્જેક્ટ જાણે છે. ઘણા લાંબા સમયથી દરેક એક્ઝામમાં મેથ્સ રિઝનિંગનું વેઇટેજ વધતું જાય છે, એટલે દરેક છોકરાને મેથ રિઝનિંગ હમણાં ફાવે છે, જે એક્ઝામમાં પૂછાય છે એવું. હવે કદાચ કોઈ મેરિટ બનાવી શકે તો પછી આ જનરલ અવેરનેસ અને કરંટ અફેર બનાવશે, જે કેટલા માર્ક્સનું છે? 30 માર્ક્સનું પૂછાવાનું છે. સિમ્પલ. તો ચલો આમાં આપણે આગળ વધીએ. હું તમને એક સબ્જેક્ટ ભણાવવાનો છું, જેનું નામ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. હું તમને એક સબ્જેક્ટ બહુ ડિટેલમાં ભણાવીશ. નામ છે એનું વિજ્ઞાન અને ટેકનોલોજી. સિમ્પલ. ડન. અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમને જો ખ્યાલ હશે તો સિલેબસમાં લખીને આપ્યું છે કે તમારે GCRT અને NCRTની બહારનું કંઈ કરવાનું છે નહીં. સિલેબસમાં સ્પેશિયલ તમને એવું લખીને આપ્યું છે કે વિજ્ઞાન હોય કે પછી ઇતિહાસ હોય કે પછી સાંસ્કૃતિક વારસો હોય કે પછી પોલિટી તમે લઈ લો, કાં તો પછી તમે બીજા કોઈ પણ સબ્જેક્ટ લઈ લો જે સિલેબસમાં તમને આપ્યા હોય, જે તમને આ 30 માર્ક્સમાં પૂછવાના છે. ચોખ્ખું કીધું છે કે GCRT NCRT બહારનું કંઈ વાંચવાનું છે નહીં, વિથ ટોપિક તમને આપ્યા છે. એટલે જો તમને ટોપિક પણ ખ્યાલ હોય, તમને ચેપ્ટર પણ ખ્યાલ હોય, તમને પુસ્તક પણ ખ્યાલ હોય, તો એના પછી હવે ખાલી એક વસ્તુ રહી કે તમારે વાંચવા બેસવું પડે. ડન. તો હું તમને સિમ્પલ આખી વસ્તુ પીરસીને આપું છું કે તમારે સાયન્સના કયા ટોપિક ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10ની કઈ બુક્સમાંથી કરવાના છે, પ્લસ તમારે કયા ચેપ્ટર વાંચવાના છે. સિમ્પલ. અમુક લોકોને ખ્યાલ હશે જે આ લેક્ચર જોતા હશે કે મેથ્સ અને રિઝનિંગમાં પણ હું થોડો ઘણો ભણાવું છું. મેથ્સ અને રિઝનિંગ પણ હું જ ભણાવવાનો છું.
તો પછી આગળ જતાં ક્યાંક ને ક્યાંક આપણે એવી ટ્રાય કરીશું કે હું તમારે CCE માટેના મેથ્સ અને રિઝનિંગવાળા લેક્ચર્સ પણ લઈને આવી શકું. સિમ્પલ, ડન. પણ હાલમાં લેક્ચરમાં આપણે ફક્ત ને ફક્ત વિજ્ઞાનની વાત કરવાની છે. ડન. તો જો સાયન્સની આપણે વાત કરીએ તો સાયન્સમાં તમને આ સિલેબસ લખીને આપ્યો છે. આટલા 14 પોઈન્ટ તમારી પાસે છે કે આટલા 14 પોઈન્ટમાંથી તમને ક્વેશ્ચન્સ પૂછાશે અને આ 14 પોઈન્ટમાંથી અમુક પોઈન્ટ છે આપણા થઈ જશે બાયોલોજીના, અમુક પોઈન્ટ થઈ જશે ફિઝિક્સના, અમુક પોઈન્ટ આવી જશે આમાં તમારે કેમેસ્ટ્રીના, પ્લસ થોડો ઘણો આમાં તમને એન્વાયરમેન્ટનો પોર્શન પણ આપેલો છે. ડન. તો આ આખું ગુજરાતીમાં લખ્યું છે, સામે આખું ઇંગ્લિશમાં લખ્યું છે. ઉપર ચોખ્ખું આપેલું છે કે વિજ્ઞાન ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ મતલબ કે GCRT એન્ડ NCERT. સિમ્પલ. આની બહારનું તમારે કંઈ પણ કરવાનું છે નહીં. બીજી એક વસ્તુ કહું કે તમારે આના માટે GCRT અલગથી અને NCERT અલગથી વાંચવાની કંઈ જરૂર છે નહીં. તમને ખ્યાલ હોવો જોઈએ કે હાલમાં જેટલી પણ બુક્સ આપણી GCRTની આવે છે, તમારી સ્કૂલમાં જે પણ બુક્સ હાલમાં તમને મળતી હશે 8, 9, 10, એમાં મોટાભાગનો પોર્શન NCERTમાંથી જ હવે કવરઅપ કરેલો છે. તો GCRT અલગ, NCERT અલગ, આ બધું વાંચવા માટે ના બેસતા. તમારે ફક્ત ને ફક્ત વાંચવાનું શું છે? GCRT વાંચવાની છે. બિકોઝ એમાં NCERTનો પોર્શન કવરઅપ થયેલો છે. તો આ વસ્તુ માઇન્ડમાંથી પહેલાં કાઢી નાખજો. ડન. તો સિમ્પલ, જો આટલા 14 પોઈન્ટ છે, આટલા 14 પોઈન્ટ તમારે ડિટેલમાં વાંચવાના છે. પણ કયા પોઈન્ટ કઈ બુકમાં, કયા ચેપ્ટરમાં, કયા પેજ નંબર પર આપેલા છે એ હું તમને બતાવું છું. એટલે તમારી પાસે બેઠે બેઠી એક થાળી પીરસેલી છે, તમારે ખાલી ખાવાનું છે. જો સિમ્પલ સમજો, આપણા 14 પોઈન્ટ હતા, મેં ખાલી ગુજરાતીમાં રાખ્યા છે અને સામે આપણી પાસે આ ધોરણ નંબર 9. ધ્યાનમાં લેજો કે આ જે બુક છે આપણી એ સ્ટાન્ડર્ડ 9ની છે, સાયન્સની ચોપડી. અને 9માની આ બુક છે. હું તમને ખાલી ચેપ્ટર લખીને આપું કે તમારે કયા કયા ચેપ્ટર વાંચવાના છે. જેમ કે આપણે વાત કરીએ આપણા ટોપિક નંબર 1ની, પરમાણુઓ અને પરમાણુનું બંધારણ અને અણુઓ. તો સિમ્પલ, તમે અહીંયા જોઈ શકો છો તમારી પાસે આ ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 એ સિમ્પલ આપણો મુદ્દો આ થઈ ગયો પહેલો. એટલે તમારે જો આમાંથી આ પહેલો મુદ્દો કરવો હોય તો તમારે વાંચવાનું શું આવશે? સ્ટાન્ડર્ડ 9ની ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4. સિમ્પલ, જોડે જોડે લખતા રહેજો. પછી એવું ના કહેતા કે સાનું સ્ક્રીનશોટ પાડી લેશું. મહેનત કરવામાં સહેજ પણ કચાશ રાખતા નહીં. સ્ટાન્ડર્ડ 9 ત્રીજું અને ચોથું ચેપ્ટર. એના પછી વાત કરીએ આગળ ગતિ, બળ અને ગતિના નિયમો. દેખાય છે આમાં ક્યાંય? તો જો આ સિમ્પલ દેખાય છે, ગતિ, બળ તથા ગતિના નિયમો. એટલે તમારે જો આ બીજો પોઈન્ટ વાંચવો હોય તો પછી બીજા પોઈન્ટ માટે તમારા ટોપિક કયા બનશે? બીજા માટે તમારા ટોપિક બનશે સ્ટાન્ડર્ડ 9 અને સામે ચેપ્ટર કયા આવશે? 7મું અને 8મું ચેપ્ટર. ડન. આમાં કોઈ ડાઉટ નહીં ને? ક્લિયર. ચલો એના પછી આ ત્રીજો પોઈન્ટ ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા. ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા અને ધ્વનિ જોડે જોડે લઈ જ લઈએ. એટલે ત્રીજો, ચોથો અને 5મું આ 3 પોઈન્ટ આપણે એક જોડે લઈએ છીએ અને સામે 3 પોઈન્ટ એક જોડે હું તમને હાઇલાઇટ કરીને આપી દઉં. ગુરુત્વાકર્ષણ, કાર્ય, ઉર્જા અને ધ્વનિ. ગુરુત્વાકર્ષણ, કાર્ય, ઉર્જા અને ધ્વનિ. તો પછી આમાં ચેપ્ટર કયા આવશે? સ્ટાન્ડર્ડ આવશે 9, ધોરણ આવશે 9, પણ આમાં ચેપ્ટર આવશે 9મું, 10મું અને 11મું. અથવા પછી તમે આ બુક્સ લઈને સાઈડમાં ટીક માર્ક કરી શકો છો. બુક્સ વસાવી લેજો. પીડીએફમાંથી વાંચવાનું ખોટો મોહ રાખતા નહીં કે અમે પીડીએફમાંથી વાંચી લઈશું, આવું મોહ રાખતા નહીં, બુક્સ વસાવી લેજો. સિમ્પલ. ચલો, તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 5 સુધી તમને આ ધોરણ 9માંથી મળી જવાનું છે. ડન. જો મને અહીંયા એક વસ્તુ દેખાય છે, સજીવોનો પાયાનો એકમ અને પેશી. 10મો ટોપિક, સજીવોનો પાયાનો એકમ અને પેશી. તો એ સેમ ટુ સેમ અહીંયા આપેલું છે, પ્રકરણ 5 અને પ્રકરણ 6. સજીવોનો પાયાનો એકમ અને પેશી. તો સેમ આપણો આ જે ટોપિક છે 10મું અને 11મું, આ તમારો કવરઅપ શેમાંથી થવાનો છે? આ તમારો કવરઅપ થવાનો છે સ્ટાન્ડર્ડ 9 ધોરણ નંબર 9 અને આમાં ચેપ્ટર રહેવાનું છે તમારું 5મું અને 6ઠું. સિમ્પલ. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મું આ 5 પોઈન્ટ, 10મો અને 11મો પોઈન્ટ, આટલા પોઈન્ટ તમારા ધોરણ નંબર 9ની GCRTમાંથી કવરઅપ થઈ જવાના છે. બીજામાં કોઈ દેખાય છે? ના, બીજામાં કોઈ દેખાતી નથી. સિમ્પલ. તો જોઈ લો, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મું, 10મો અને 11મો. એટલે આટલા 7 પોઈન્ટ આપણા 9માંથી ખતમ થઈ ગયા. વાત કરીએ આપણે આગળ ધોરણ નંબર 10. ધોરણ નંબર 10માં કયા કયા પોઈન્ટ તમારે કવરઅપ થઈ શકે?
તો આ છઠ્ઠો પોઈન્ટ, સાતમો પોઈન્ટ અને આઠમો પોઈન્ટ. જેમ કે છઠ્ઠા પોઈન્ટમાં આપણને દેખાય છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો આમાં લખેલું છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, પ્રકરણ નંબર 9. તો આપણે એવું કહી શકીએ કે આ જે આપણો પોઈન્ટ હતો, પોઈન્ટ નંબર 6, આ આપણો કવર શેમાંથી થવાનો છે? ધોરણ નંબર 10 અને ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર નંબર આવશે 9. લખતા રહેજો જોડે જોડે. ડન. ચેપ્ટર નંબર 9, ધોરણ નંબર 10. એના પછી આગળ આવશે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ સિમ્પલ આમાં તમને દેખાતું હશે, ચેપ્ટર 11 અને ચેપ્ટર 12. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તમને આ દેખાય જ છે, ચેપ્ટર 11 અને ચેપ્ટર 12. વિદ્યુત અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો શેમાંથી કવર અપ કરશો તમે? સ્ટાન્ડર્ડ 10, ધોરણ નંબર 10 અને સામે ચેપ્ટર કયા આવશે? 11 અને 12. ડન. એના પછી એસિડ, બેઝ અને ક્ષાર, ધાતુ અને અધાતુ એટલે સિમ્પલ 8મું અને 9મું. 8મો અને 9મો જે ટોપિક છે એ તમારું આ ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 છે. એસિડ, બેઝ અને ક્ષાર, ધાતુ અને અધાતુ. એટલે આમાં તમે સાઈડમાં લખી નાખજો કે આ બંને તમારા સ્ટાન્ડર્ડ 10 10માની ચોપડી વિજ્ઞાનની. પણ આમાં ચેપ્ટરની જો આપણે વાત કરીએ તો ચેપ્ટર કયા કયા આવશે? ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3. લખો છો ને આ જોડે જોડે લખતા રહેજો. એના પછી 10મો તો આપણે પતાવી નાખ્યો, સજીવોનો પાયાનો એકમ. આમાં 10મો આપણે આમાં પતાવ્યું, સજીવોનો પાયાનો એકમ. અને પછી આ જૈવિક ક્રિયાઓ, સોરી મારી મિસ્ટેક, આ જૈવિક ક્રિયાવાળો ટોપિક બાકી છે, મારી મિસ્ટેક. આ જે જૈવિક ક્રિયાવાળો ટોપિક હતો એ જૈવિક ક્રિયાવાળો ટોપિક બાકી છે. ખાલી આ જે 10મો ટોપિક હતો એ 10મો ટોપિક આ બેમાંથી કવર અપ થશે. ડન. ચલો આગળ વાત કરીએ. 11મો ટોપિક જૈવિક ક્રિયાઓ દેખાય છે આમાં ક્યાંય? હા, ચેપ્ટર નંબર 5 દેખાય છે. તો આ જે 11મો ટોપિક છે એ સિમ્પલ તમને આમાં દેખાય છે, ચેપ્ટર નંબર 5. તો 11મો ટોપિક તમારો કવર અપ થવાનો છે તમારી સ્ટાન્ડર્ડ 10ની બુક, અને આમાં તમારી પાસે ચેપ્ટર નંબર છે 5. ડન. સિમ્પલ. એના પછી 12મો ટોપિક, 13મો ટોપિક, 14મો ટોપિક દેખાય છે આમાં ક્યાંય? ના, આમાં ક્યાંય પણ દેખાતું છે નહીં. જેમ કે આ ધોરણ નંબર 8ની ચોપડીની આપણે વાત કરીએ તો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, એના પછી સૂક્ષ્મ જીવો, મિત્ર અને શત્રુ, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો આ સિમ્પલ આ તમને આમાં જોવા મળે જ છે કે જેમ કે આપણું આ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ફોન્ટ થોડા નાના છે, કેમ કે 8માની જે અનુક્રમણિકા છે એ થોડી ઘણી લેન્ધી આપેલી છે ફોર્મેટિંગના અકોર્ડિંગ. તો પછી આપણું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એ સિમ્પલ આપણો 12મો અને 13મો પોઈન્ટ થઈ જાય કે આમાં આપણે વાંચવાનું શું છે? આમાં આપણે વાંચવાનું સ્ટાન્ડર્ડ નંબર 8, મતલબ કે ધોરણ નંબર 8. અને આમાં આપણે ચેપ્ટર રહેવાના છે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2. જ્યારે આપણે વાત કરીએ આપણા છેલ્લા ટોપિકની એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, એટલે કે આ 14મા નંબરનો ટોપિક તમને આમાં દેખાઈ જ જાય છે કે વનસ્પતિઓનું અને પ્રાણીઓનું સંરક્ષણ, એટલે કે આપણું ચેપ્ટર નંબર 5. તો આ છેલ્લા ટોપિક માટે તમારે વાંચવાનું રહેશે ધોરણ નંબર 8 અને સામે ચેપ્ટર નંબર તમારું રહેવાનું છે 5. તો સિમ્પલ. ડન. તો આ તમારી સામે સિમ્પલ એક આખું સિલેબસનો ઓવરવ્યૂ રેડી છે કે તમે આ વાત કરો 1 થી 5 સુધી તો એ તમને આપ્યું હશે 9મામાં, 10મું પણ તમને આપ્યું છે 9મામાં. દેન એની આગળ તમે વાત કરો તો પછી 10મામાંથી તમારા આટલા ટોપિક કવર અપ થવાના છે અને છેલ્લે 8માની બુકમાંથી આટલા ટોપિક કવર અપ થશે. હવે હું તમને એવું નથી કહેતો કે આટલા ટોપિક જ વાંચવાના છે. જેમ કે આપણે વાત કરીએ 8મા ટોપિકની, સોરી ધોરણ નંબર 8મી, તો ધોરણ નંબર 8માં આ ધ્વનિ નામનું ચેપ્ટર છે જ, તો એ તમને સિમ્પલ આમાં દેખાય છે ચેપ્ટર નંબર 10. પણ 8માની બુક છે, 8માની બુક કરતાં 10માની બુકમાં ડિટેલમાં તમને આપ્યું હશે અથવા 9માની બુકમાં તમને ડિટેલમાં આપ્યું હશે. તો સિમ્પલ તમારી સામે આ આખો એક આઈડિયા ક્લિયર છે કે તમારે વાંચવાનું કેટલું છે. ડન. હવે તમને હું હાલમાં કહી દઉં છું કે આપણે આગળ જતા થોડા ટાઈમ પછી સીસી માટે સ્પેશિયલ એક સિરીઝ આપણે સ્ટાર્ટ કરવાના છે. સીસી માટેની એક સ્પેશિયલ સિરીઝ આપણે સ્ટાર્ટ કરીશું અને કોઈ બેચ જોઈન કરવાની કંઈ જરૂર છે નહીં. આપણે કોઈ બેચ લોન્ચ નથી કરવાના, ઓનલાઈન બેચ કે એવું કંઈ જ નહીં હોય. સાયન્સમાં જેટલા પણ ટોપિક છે હું ટ્રાય કરીશ કે હું તમને યુટ્યુબમાં ફ્રી ઓફ કોસ્ટ ભણાવી દઉં. સાયન્સના જેટલા પણ ટોપિક છે જે જીસીઆરટીમાં આપેલા છે અને જે તમારે સિલેબસમાં મેન્શન છે, તો સાયન્સનો કમ્પ્લીટ આખું સિલેબસ હું ટ્રાય કરીશ કે તમારી જે પણ સીસીઈની એક્ઝામ છે એ સીસીઈની
પ્રીની એક્ઝામની પહેલાં કવરઅપ હું કરી દઉં. આપણા લેક્ચર્સ લાઈવ લેક્ચર નહીં હોય, આપણા લેક્ચર રેકોર્ડેડ લેક્ચર હશે, એટલે ટાઈમ ટુ ટાઈમ તમારે આપણી આ જે પણ ચેનલ છે DICSની ચેનલ, એમાં તમારે આવીને જોવા પડશે કે આપણા લેક્ચર અપલોડ થયા છે કે નહીં. બાકી તમે કદાચ જો બેલ આઇકોન ઉપર ક્લિક કરી કાઢશો તો તમને ટાઈમ ટુ ટાઈમ નોટિફિકેશન મળવાની જ છે. આખે આખો સિલેબસ આમાં તમારો કવરઅપ થશે. આમાં તમારી 8માની બુક, 9માની બુક, 10માની બુક, આ તો સિલેબસનો પાર્ટ છે જ, પણ ટ્રાય કરીશ કેમ કે હું ક્લાસમાં સાયન્સ ભણાવું છું. 11th and 12th કે જે છોકરો 11-12 સાયન્સમાં જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની ચોપડી વાંચે છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની ચોપડી વાંચે છે, એમાંથી અમુક એવા પોઈન્ટ જે કદાચ તમારી એક્ઝામમાં આવી શકે એવા હોય, તો પછી એ વસ્તુ પણ હું તમારે એમાં ઇન્ક્લુડ કરી નાખવાનો છું. એટલે સમજો 8, 9, 10 તો આપણે ભણવાનું જ છે, જોડે જોડે 11th અને 12thની ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જે પોઈન્ટ મને લાગે એમ છે કે ના પૂછા શકે એવા છે એ આપણે ગણીશું. કેમ કે એમાં એવું લખ્યું નથી કે તમે ખાલી 8, 9, 10 જ વાંચો, ખાલી એવું લખ્યું છે કે GCRT અને NCERT. તો આપણે ટ્રાય કરીશું કે આપણે આટલા સોર્સ ભેગા કરીને એક કન્ટેન્ટ એવું બનાવીએ જેની બહારનો કોઈ પણ ક્વેશ્ચન ના જાય. આમાં ક્વેશ્ચન્સ કેટલા પૂછાશે? ક્વેશ્ચન્સ કદાચ જો એ લોકોની ઈચ્છા થાય તો તમને 5 પણ પૂછી શકે, 6 પણ પૂછાઈ શકે, 7 પણ પૂછાઈ શકે, આપણને કોઈ આઈડિયા નહીં. ડન? એટલે એવું ખોટું અનુમાન લગાવાય નહીં કે આમાંથી 5 પૂછાય, આમાંથી 3 પૂછાય, આમાંથી 2 પૂછાય કે આમાંથી 1 પૂછાય. આપણને એવું કાંઈ કીધું નથી. મરજી પ્રમાણે પૂછી શકે, પણ અનુમાન લગાવો હોય તો આપણે 5 થી 7ની આજુબાજુમાં અનુમાન લગાવી શકીએ. ક્લિયર? તો 5 થી 7 માટે હું તમારી આખી મહેનત કરી આપીશ. ડન? ચલો, તો હવે આગળ જ્યારે પણ આપણો લેક્ચર આવશે એટલે આપણે શરૂઆત કરવાના છે બાયોલોજીથી. શરૂઆત કરીશું આપણે બાયોલોજીથી. એક વખત બાયોલોજીના બધા ટોપિક પતી જાય એના પછી આપણે શરૂઆત કરીશું ફિઝિક્સની, અને ફિઝિક્સના બધા ટોપિક પતી જાય પછી કેમેસ્ટ્રી, એના પછી છેલ્લે આપણે ક્યાં જઈશું? એન્વાયરમેન્ટ ઉપર. એટલે જો આપણે સિલેબસના અકોર્ડિંગ તમને કહું તો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરીશું આપણે 10મા અને 11મા ટોપિક ઉપરથી. 10મો અને 11મો ટોપિક. એના પછી આ પતે એટલે આપણે જઈશું ફિઝિક્સ ઉપર. હવે ફિઝિક્સમાં બધા ટોપિક આવે અને ફિઝિક્સ પતે એટલે છેલ્લે થોડા ઘણા ટોપિક કેમેસ્ટ્રીના. બહુ ઇઝી ટોપિક છે, વધારે પડતું મટીરિયલ નહીં થાય. અને પછી આ થોડું ઘણું છેલ્લે એન્વાયરમેન્ટ. ડન? તો બસ ક્લાસની જોડે જોડાયેલા રહેજો, અને કોઈ બી ડાઉટ હોય બિંદાસ તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો, હું જરૂર તમારો આન્સર આપી દઈશ. ચલો, તો મળીએ હવે આવતા લેક્ચરમાં. થેન્ક યુ ક્લાસ. મહાદેવ.